કેમ છો બધા? બધા લોકો મજામાં છો ને? આજે આપણે અધ્યાય 3.3 દાખલા નંબર 1 એનો પહેલો દાખલો ગણીશું. આ દાખલો આપણે લોપની રીતે ગણવાનો છે અને આદેશની રીતે ગણવાનો છે. દાખલાની રકમ આ છે. આના દાખલો લોપની રીત અને આદેશની રીતે આપણે ગણવાનો છે. તો ચાલો સૌ પહેલા આપણે આ દાખલો લોપની રીતે ગણીશું. આ દાખલો જે આપણે લોપની રીતે જે છે એ ગણીશું. આને આપણે સમીકરણ નંબર 1 કયો અને સમીકરણ નંબર તમે 2 આપો. હવે તમે જુઓ, અહીં y છે અને 3y છે. y અને 3y. તો તમે સમીકરણ 1 ને તમે 3 વડે ગુણો તો જેથી કરીને અહીં 3y થાય અને -3y થાય એટલે દાખલો એ ખૂબ જ સરળ થઈ જશે. તો આપણે એમ લખશું કે સમીકરણ 1 ને કેટલા વડે ગુણશું? 3 વડે ગુણો. તો આપણે આને 3 વડે ગુણશું. શું છે? 3x પ્લસ 3y બરાબર આને 3 વડે ગુણશું તો 15. આ સમીકરણ તમે એમ નંબર લઈ લ્યો તો 2x માઇનસ 3y બરાબર 4. આ સમીકરણ નંબર 3. આ તમારે સમીકરણ નંબર 2 છે. આ બે સમીકરણોનો તમે સરવાળો કરો તો આપણે અહીંયા લખશું સરવાળો પ્લસ. તો પ્લસ 3y માઇનસ 3y ઉડી જશે. 3 ને 2 5x બરાબર 15 ને 4 19. તો x બરાબર 19/5 તમને 5 મળે. હવે x બરાબર 19/5 સમીકરણ 1 અથવા સમીકરણ 2 એની અંદર તમે મૂકો. સમીકરણ 1 ની અંદર મૂકશું કારણ કે આ સમીકરણ ખૂબ સરળ છે. તો આપણે x વત્તા y બરાબર 5 માં આપણે x બરાબર મૂકશું. x બરાબર 19/5 લેતા એટલે આ x છે ને તમે 19/5 મૂકી દો પ્લસ y ના y બરાબર 5/5. તો y બરાબર 5. 19/5 આ બાજુ આવશે તો માઇનસ થશે. તો માઇનસ 19/5 ચોકડી ગુણાકાર કરો. 5 ગુણ્યા 5 તો 25 માઇનસ 19 તમારે 5 આવશે. તો 25 માંથી 19 જાય તો કેટલા રહેશે? 6. તો આ રીતે y બરાબર તમારે 6/5 રહેશે. એટલે x બરાબર 19/5 અને y બરાબર 6/5 છે એ તમારે જવાબ આવશે. આ જવાબ જે છે આપણે અહીંયા લખી લો કે x બરાબર કેટલો મળ્યો છે તમારે? 19/5 અને y બરાબર 6/5 છે. તમને આ જવાબ મળ્યો. હવે આપણે આ દાખલો આદેશની રીતે લઈએ તો હવે આ દાખલો કઈ રીતે લેશું? આદેશની રીત. ચાલો હવે લખશું આદેશની રીત. તો આદેશની રીતની અંદર આપણે આ સમીકરણ લઈ x વત્તા y બરાબર 5. આપણે x ને આદેશ તરીકે લેશું તો y છે આપણે દૂર કરીએ તો શું છે? x બરાબર 5 માઇનસ y પ્લસ y છે આ બાજુ આવશે માઇનસ આવશે. તો હવે આપણે સમીકરણ 2 માં અહીંયા લખશું આ સમીકરણ જે છે 2x માઇનસ 3y બરાબર 4 માં x બરાબર કેટલા લેશું? x બરાબર 5 માઇનસ y 5 માઇનસ y લેતા જો 2x ના 2x 2 ના 2 x બરાબર આપણે આ લેશું 5 માઇનસ y
માઇનસ 3y બરાબર 4. ચાલો સાદુરૂપ દો. આ બેનો ગુણાકાર 5 ગુણ્યા 2 એટલે 10 માઇનસ 2 ગુણ્યા y માઇનસ 2y માઇનસ 3y બરાબર 4. આ બેનો સરવાળો કરો. 3 ને 2 5 પણ કેવા માઇનસ 5y બરાબર 4 માઇનસ 10. આ 4 ના 4 છે, 10 આ બાજુ આવશે તો માઇનસ થશે, તો માઇનસ 5y બરાબર 10 માંથી 4 જાય તો માઇનસ 6, તો y બરાબર માઇનસ 6 છેદમાં માઇનસ 5. આ 5 છે છેદમાં જશે, બંને માઇનસ છે એટલે પ્લસ થાય, તેથી કરીને y બરાબર 6 ના છેદમાં 5. તમે જોઈ શકો છો y બરાબર 6 ના છેદમાં 5 અને y બરાબર 6 ના છેદમાં 5. તો આદેશની રીતે પણ જવાબ એક સરખો જ આવે. હવે તમે આ જે છે આમાં મૂકી દો એટલે તમારે x મળશે. તો હવે x બરાબર 5 માઇનસ y માં y બરાબર કેટલા લખશું? y બરાબર 6 ના છેદમાં 5 લેતા બરાબર છે. તો x ના x 5 ના 5 માઇનસ y બરાબર 6 ના છેદમાં 5. ચોકડી ગુણાકાર કરો. 5 ગુણ્યા 5 એટલે 25 માઇનસ 6 ના 6 છેદમાં 5. તો 25 માંથી 6 જાય કેટલા રહેશે? 19 છેદમાં 5 તમારે x મળશે. તમે જોઈ શકો છો x બરાબર 19 છેદમાં 5 અને 19 છેદમાં 5. એટલે આપણે આ આદેશની રીત અને લોપની રીતે બંને રીતે આ દાખલો આપણે ગણ્યો. તમે લોકો પ્રેક્ટિસ કરશો તો તમે પણ સરળતાથી દાખલો ગણી શકશો. આપણે દાખલો પૂર્ણ કરીએ છીએ. હવે આપણે પેટા દાખલો પહેલાનો બીજો લઈશું. દાખલો આપણે લોપની રીતે ગણશું. આ દાખલો આપણે અહીં લખશું લોપની રીત. હવે તમે આ સમીકરણ નંબર 1 કયો, આ સમીકરણ નંબર 2 કયો. જો તમે જોઈ શકો છો અહીં પ્લસની નિશાની છે, અહીં માઇનસની નિશાની છે, અહીં 2 છે, અહીં 4 છે. તમે 2 ને કેટલા વડે ગુણશો તો 4 થાય? તો 2 વડે. એટલે સમીકરણ 2 ને કેટલા વડે ગુણશું? આ સમીકરણને તમારે 2 વડે ગુણવા પડશે. તો આપણે લખશું કે 2x માઇનસ 2y બરાબર 2 ને આ સમીકરણ નંબર 2, સમીકરણ નંબર 2 ને 2 વડે ગુણો. ચાલો આને આપણે 2 વડે ગુણીએ તો શું મળશે? તો જો આને 2 વડે ગુણો, આને 2 વડે ગુણો તો 4x, આને 2 વડે ગુણશો તો માઇનસ 4y, આને 2 ને 2 વડે ગુણશો તો તમારે 4 મળશે. અને આ સમીકરણ આપણે એમ રાખીએ. આ સમીકરણ નંબર 3. આ સમીકરણ જે છે આને નીચે લખશું તો શું આવશે? 4x 3x વત્તા 4y બરાબર 10. આ તમારું સમીકરણ નંબર તમારું 1 છે. હવે આ બે સમીકરણનો તમે સરવાળો કરો. શું કરશો? સરવાળો. તો અહીંયા લખવું પ્લસ. ખ્યાલ આવ્યો? તો હવે તમે જોઈ શકો છો પ્લસ 4y ને માઇનસ 4y ઉડી જાય. આ બેનો સરવાળો કેટલો આવશે? 7x બરાબર 10 ને 4 14. તો x બરાબર 14 ના છેદમાં 7. તેથી x બરાબર તમને 2 મળે. x બરાબર કેટલા? x બરાબર 2. હવે આપણે કોઈ પણ સમીકરણમાં x બરાબર તમે 2 મૂકી દો. ચાલો આ સમીકરણ લઈએ આપણે કે 3x વત્તા 4y બરાબર 10 માં x બરાબર કેટલા મૂકશું? x બરાબર આપણે 2 લેતા 2 લ્યો.
તો 3 ના 3 એક્સ, આ એક્સ છે ને 2 લખું, 4 ના 4 વાય ના વાય બરાબર 10. આ બેનો ગુણાકાર 6 વત્તા 4y બરાબર 10. 6 છે પ્લસ છે, આ બાજુ આવશે માઇનસ થાય, તો 4y બરાબર 10 માઇનસ 6, તો 4y બરાબર 4, તો y બરાબર 4 ના છેદમાં 4, 4 ના છેદમાં 4 આવશે. તેથી કરીને છેદ ઉડી જાય તો y બરાબર તમને કેટલા મળશે? y બરાબર તમને 1 મળે અને x બરાબર કેટલા મળશે? તમને 2 મળશે. તો આ રીતે લોપની રીતે આ દાખલો આપણે અહીંયા પૂર્ણ થાય છે. હવે આના દાખલો જે છે આદેશની રીતે આપણે લઈએ, કઈ લખશું? આદેશની રીત. ચાલો, તો આપણે આ સમીકરણ સહેલું પડશે. તો આદેશની રીતની અંદર સૌથી પહેલા રકમ લખી લઈએ છીએ, 3x પ્લસ 4y બરાબર 10. આ તમારું સમીકરણ નંબર 1 છે. સમીકરણ નંબર છે 2x માઇનસ 2y બરાબર 2. આ તમારું સમીકરણ નંબર 2 જે છે. સમીકરણ નંબર 2 આપણે ખૂબ સરળ પડશે. તો ચાલો સમીકરણ નંબર 2 લખું છું. જો 2x માઇનસ 2y બરાબર 2. માઇનસ 2y છે, આ બાજુ આવશે તો પ્લસ 2y થાય. તો 2x બરાબર 2 પ્લસ 2y. કેવી રીતે આવ્યા? આ માઇનસ 2y જે છે આ બાજુ આવશે, બરાબરથી આ બાજુ તો પ્લસ થાય. તો x બરાબર 2 પ્લસ 2y છેદમાં 2. જો અહીંયા 2 અહીંયા 2 અને અહીંયા 2, 2 કોમન લઈ લ્યો તો શું છે? x બરાબર 2 કોમન લઈએ તો અહીંયા 1 વત્તા y છેદમાં 2. કાંઈ ન હોય તો 2 એકુ 2, આ 2 છે 2 ઉડી જાય તો તમારે આવશે x બરાબર 1 વત્તા y તમારે મળશે. હવે તમે સમીકરણ 1 આ કિંમત મૂકો. તમારું સમીકરણ નંબર અહીં આપેલું છે 3x વત્તા 4y બરાબર 10 માં આપણે શું લખશું? x બરાબર 1 પ્લસ y લેતા. જો 3 ના 3 x છે, 1 વત્તા y x છે અહીંયા, તો અહીંયા લખશું 1 વત્તા y વત્તા 4y બરાબર 10. આનો તમે કાઉ છોડો તો આ બેનો ગુણાકાર 3 પ્લસ 3 અને y નો ગુણાકાર 3y પ્લસ 4y ના 4y બરાબર 10. આ બેનો સરવાળો કરશો તો 7y થશે બરાબર 10 માઇનસ 3. આ 3 છે એ જમણી બાજુ આવશે તો માઇનસ થશે, તો 7y બરાબર 7, તો y બરાબર 7 ના છેદમાં 7 બરાબર 1. તો આવી રીતે તમને y બરાબર કેટલા મળશે? y બરાબર તમને 1 મળે. ચાલો, હવે y બરાબર 1 છે આ સમીકરણની અંદર મૂકી દો એટલે તમારો જવાબ મળી જશે. ચાલો, તો અહીંયા જ આપણે લખી નાખીએ કે x બરાબર 1 વત્તા y, 1 વત્તા y માં y બરાબર 1 લો તો x બરાબર 1 પ્લસ 1, y ની જગ્યાએ 1 મૂકશું તો x બરાબર કેટલા મળશે? x બરાબર 2. તમે જોઈ શકો છો x બરાબર 2, x બરાબર 2, y બરાબર 1, y બરાબર 1. આ રીતે આદેશની રીતે પણ તમે દાખલો ગણી શકો છો, પરંતુ જે રીતે ગણો પણ જવાબ બંને એક સરખા જે છે એ આવશે. ચાલો હવે આપણે પેટા દાખલો પહેલાનો ત્રીજો લઈએ. આ દાખલો રકમ આ પ્રમાણે જે છે
અને આ દાખલો આપણે લોપની રીતે ગણવાના છીએ. તો આ દાખલાની જે રકમ આપેલી છે પહેલા એ રકમ આપણે વ્યવસ્થિત રીતે ક્રમમાં લખી લઈએ. તો કેવી રીતે લખશું? જો આ 3x ના 3x -4y બરાબર આ જો -4 આપેલો જે છે, આ -4 જે છે એ ડાબી બાજુથી જમણી બાજુ આવશે તો કેવો થશે? પ્લસ થાય. એ રીતે આ 9x ના 9x, આ 2y છે આ બાજુ આવશે, જમણી બાજુથી ડાબી બાજુ આવશે તો માઇનસ થાય. તો -2y બરાબર 7 ના 7. આ રીતે આપણે સમીકરણ લખી. હવે આ સમીકરણ નંબર 1 કયો, આ સમીકરણને 2 કયો. લોપની રીતની અંદર તમારે સહગુણકો સરખા કરવા પડે. તો અહીંયા તમારે 3 જે છે, x નો સહગુણક 3 જે છે અને x નો સહગુણક 9 છે, એટલે અહીંયા તમારે 9 કરવા પડે. તો અહીંયા 9 કરવા માટે આ સમીકરણને 3 ને કેટલા વડે ગુણશો તો 9 થાય? 3 ને 3 વડે ગુણશો તો 9 થાય. એટલે આખા સમીકરણને તમારે 3 વડે ગુણવા પડે. તો આપણે લખશું કે સમીકરણ 1 ને 3 વડે ગુણતા, ચાલો આ સમીકરણને આપણે 3 વડે ગુણશું તો કેટલા આવશે? આ 9x માઇનસ આને 3 વડે ગુણો તો 15y, આને 3 વડે ગુણો તો તમારે 12 થાય. આ સમીકરણ તમારે એમનેમ લખી નાખવાનું. ચાલો આ સમીકરણ આપણે આ જે નવું મળ્યું આને સમીકરણ નંબર 3 કયો. આ આપણું સમીકરણ નંબર 2 છે જ. આ સમીકરણ આપણું એમનેમ છે. હવે તમે જોવો છો આ સમીકરણ 3 અને સમીકરણ 2, તો અહીંયા આપણે નિશાની ફેરવવી પડે એટલે બાદ કરવા પડે. તો સમીકરણ 3 માંથી સમીકરણ 2 બાદ કરો. તો હવે એમ લખશું, હવે સમીકરણ 3 માંથી સમીકરણ 2 શું કરશું? બાદ કરતા. તો સમીકરણ 3 જે છે અહીંયા લખશું કે 9x માઇનસ 15y બરાબર 12. આ તમારું સમીકરણ નંબર 3 જે છે, અને 2 આ સમીકરણ તમારું બાદ કરશો એટલે આપણે આ બાદ 9x માઇનસ 2y બરાબર 7. જો ખાસ જ્યારે તમે બાદબાકી કરો ત્યારે આ નિશાની ફરે તો આ પ્લસ છે તો માઇનસ થાય, આ માઇનસ છે આ નિશાની પ્લસ થાય, આ પ્લસ છે તો આ નિશાની તમારે માઇનસ થાય. આ નિશાની લેવાની. તો 9 પ્લસ અને 9 માઇનસ એટલે તમારે ઉડી જાય. જો 15 ને 2, 15 માઇનસ છે આ પ્લસ છે એટલે 15 માંથી 2 જાય તો કેટલા રહે? 13. પણ નિશાની તમે જુઓ તો માઇનસ આવશે. તો -13y બરાબર આ 12 પ્લસ છે અને 7 છે એટલે 12 માંથી 7 જાય એટલે 5. તો કેટલા આવશે? પ્લસ તમારે 5 આવશે. તો y બરાબર 5/-13, અથવા તો આમ પણ લખી શકાય -5/13. ચાલો તો y બરાબર તમને -5/13 છે એ મળશે. આ કિંમત જે છે હવે તમે 2 માંથી આ એક કોઈ પણ સમીકરણની અંદર તમે લોકો મૂકી દો. y બરાબર -5/13 મળ્યા છે એ આપણે સમીકરણ 1 ની અંદર મૂકીએ. તો સમીકરણ નંબર 1 આપણે લખીએ. જો 3x -5y બરાબર 4 માં 3x -5y બરાબર 4 માં આપણે શું લેશું? y બરાબર -5/13 લો. 13 આપણે લેતા. ચાલો તો હવે અહીંયા આવશે 3x ના 3x માઇનસ ના -5, y બરાબર -5/13 બરાબર 4. આનું આપણે આગળ સાદુરૂપ દઈએ તો
બરાબર 3x -5 ગુણ્યા -5 25 છેદમાં કેટલા આવશે 13 બરાબર 4 5 ગુણ્યા 5 એટલે 25 માઇનસ માઇનસ પ્લસ થાય છેદમાં 13 તો 3x બરાબર 4 માઇનસ 25 છેદમાં 13 કેવી રીતે આવ્યા આ ડાબી બાજુ છે જમણી બાજુ છે તો માઇનસ થાય તો હવે આનો આપણે સાદુરૂપ દઈએ તો 13 ગુણ્યા 4 એટલે 52 માઇનસ 25 છેદમાં તમારે 13 આવે ચાલો તો 52 માંથી આપણે 25 બાદ કરીએ 52 માંથી 25 એટલે 12 7 અને અહીં આવશે તમારે 2 27 તો આપણે આવશે 3x બરાબર 27 છેદમાં 13 ચાલો અને x બરાબર 27 છેદમાં 13 અને આ 3 છે અહીંયા છેદમાં આવશે ખ્યાલ આ જે 3 છે અહીંયા છેદમાં આવશે છેદ ઉડાડો તો 9 તેરી 27 તો તેથી કરીને આપણે લખશું x બરાબર 9 છેદમાં 13 અથવા તો અહીંયા લખશું x બરાબર 9 છેદમાં 13 ચાલો તો હવે આપણને બે કિંમતો મળી તમારે જવાબ જે છે તો x બરાબર કેટલા આવશે 9 છેદમાં 13 અને y બરાબર -5 છેદમાં 13 આ રીતે લોપની રીતે આપણે આ જવાબ જે છે એ મળે છે આ દાખલા નંબર 3 પેટા દાખલો આદેશની રીતે ગણીએ આ દાખલાની રકમ આપેલી છે તો આપણે આ જે છે બીજું સમીકરણ જે સરળ પડશે તો આપણે લખશું તો 9x બરાબર આ -2y જે છે એ ડાબી બાજુથી આ બાજુ આવશે તો પ્લસ થશે 7 + 2y ચાલો ડાબી બાજુ છે જમણી બાજુ છે પ્લસ થાય તો હવે x બરાબર 7 + 2y એના છેદમાં તમારે 9 આવે હવે આ જે સમીકરણ 1 છે એની અંદર તમે x ની કિંમત મૂકો તો આપણે આ સમીકરણ આ 3x -5y બરાબર 4 માં x ની કિંમત આપણે x ની કિંમત લેતા x ની કઈ કિંમત આપણે x છે આ x છે એ આપણે મૂકશું તો જો આ 3 ના 3 x બરાબર તો x બરાબર આપણે આ લેશું શું છે 7 + 2y છેદમાં 9 -5y બરાબર 4 ફરી વાર આ 3 ના 3 આ x બરાબર આપણે 7 + 2y છેદમાં આપણે 9 -5y ના 5y બરાબર 4 આનું આપણે સાદુરૂપ દઈએ તો આ છેદ તમારો ઉડી જશે 3 તેરીને 9 ચાલો તો હવે આપણે છેદમાં 3 જે છે આખા સમીકરણને તમે 3 વડે ગુણી નાખશો તો શું આવશે 7 ના 7 + 2y આને 3 વડે ગુણશો એટલે છેદ નીકળી જશે આને 3 વડે ગુણો તો -15y બરાબર 4 ને 3 વડે ગુણશો તો કેટલા થશે 12 ચાલો આ 7 પ્લસ છે તો આ બાજુ આવશે તો માઇનસ થાય અને 15 માંથી 2 જાય તો કેટલા આવશે -13y બરાબર 12 -7 ચાલો તો આપણે આનું આગળ સાદુરૂપ દઈશું તો આપણી પાસે આ મળશે -13y બરાબર 12 માંથી 7 જાય એટલે 5 રહેશે તો y બરાબર 5 છેદમાં -13 અને આમ પણ લખી શકાય કે -5/13 તો y બરાબર તમને આ મળશે તમે જોઈ શકો છો કે લોપની રીત અને આદેશની રીતની અંદર તમારો જવાબ જો અહીંયા લખેલો જે છે y બરાબર એટલે આપણે આ જે જવાબ છે આપણે મળી ગયો તો હવે આપણે x છે એ શોધવાનો છે તો આ જે આપણે લખેલો છે x કયો તો x બરાબર 7 + 2y છેદમાં 9 7 + 2y
એના છેદમાં 9 માં આપણે શું મૂકશું? y બરાબર -5 એના છેદમાં 13 લો. ચાલો, તો હવે x નો x બરાબર 7 ના 7 પ્લસ 2 ના 2, y જે છે આ y છે અહીંયા મૂકશું. 2 ના 2 y ની જગ્યાએ આપણે આ મૂકી દેશું, તો -5 છેદમાં 13 આઉન્સ પૂરો એના છેદમાં આપણે 9. આનું સાદુરૂપ દો તો x બરાબર 7 ના 7. હવે આ બેનો ગુણાકાર કરશું, 5 ગુણ્યા 2 તો કેટલા આવશે? -10 એના છેદમાં 13 અને એના છેદમાં તમારે 9 આમ આવશે. તો હવે આનું આગળ સાદુરૂપ લઈએ તો તમે જોઈ શકો છો એમ અહીંયા નાનો ગુણાકાર કરીએ, આનો નાનો ગુણાકાર કરશો, અથવા તો આપણે 7 અને 13 નો ગુણાકાર કરીએ તો 13 સત્તા 91. જો 91 માઇનસ 10 છેદમાં 13 અને એના છેદમાં આપણે 9 જે છે, એટલે હું અહીંયા 9 જે છે લખી નાખું. ચાલો, ખ્યાલ આવ્યો? બરાબર કેટલા આવશે? x. ફરી વાર તમને ન સમજાય તો આનો નાનો ચોકડી ગુણાકાર 13 સત્તા 91 માઇનસ 10 ના 10 અને આ 13 જે છે એના છેદમાં આવશે, તો આવી રીતે આનું સાદુરૂપ આવશે. તો બરાબર, તો x બરાબર 91 માંથી 10 જાય તો કેટલા રહેશે? 81 છેદમાં 13 ગુણ્યા 9, આ તમે છેદ ઉડાવો, 9 9 9 81, તો તમારે જે જવાબ આવશે બરાબર 9 ના છેદમાં 13. તો આવી રીતે x બરાબર 9 ના છેદમાં 13 જે છે એ તમને મળશે. તો તમે જોઈ શકો છો અહીંયા x બરાબર 9 ના છેદમાં 13, x બરાબર 9 ના છેદમાં 13 આપણે લોપની રીતે આ ગણેલો જે છે. તો આ રીતે આદેશની રીતે આ દાખલો નંબર 3 જે છે આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આપણે દાખલા નંબર 1 નું પેટા દાખલો ચોથો એ ગણશું. લોપની રીતે આપણે દાખલો ગણશું. આ દાખલાની રકમ આપેલી જે છે એનું આપણે પહેલા સાદુરૂપ આપીએ. ચાલો, તો આપણે સાદુરૂપ છે એ ચોકડી ગુણાકાર લઈ અને દાખલો આપણે ગણીએ. તો ચોકડી ગુણાકાર એટલે જો x અને 3 નો ગુણાકાર 3x પ્લસ 2 અને 2 નો ગુણાકાર 4y, 2 અને 3 નો ગુણાકાર 6 બરાબર -1. કેવી રીતે? જો આ ચોકડી ગુણાકાર x અને 3 નો ગુણાકાર 3x, 2y અને 2 નો ગુણાકાર 4y, 2 અને 3 નો ગુણાકાર 6 -1 ના -1. ફરી વાર પાછું આને આપણે લઈશું તો 3x વત્તા 4y બરાબર 1 અને 6 નો ગુણાકાર આ છેદમાં છે આ બાજુ આવશે તો અંશમાં આવશે, તો કેટલા આવશે? -6. આને તમે સમીકરણ નંબર તમે 1 આપી દો. આ જ રીતે આ દાખલો આગળવાનો છે. ફરી વાર આનો આપણે ચોકડી ગુણાકાર કરો તો શું આવશે? આ બેનો ગુણાકાર 3x - y છેદમાં 3 બરાબર 3. આ રીતે ગુણાકાર આ બેનો ગુણાકાર 3x - y છેદમાં 3 બરાબર 3. હવે આનો પાછો 3 છે આ બાજુ આવશે તો 3x - y બરાબર 3 ગુણ્યા 3 એટલે 9. આને તમે સમીકરણ નંબર તમે 2 આપી દો. તમે સમીકરણ 1 મળ્યું, સમીકરણ 2 છે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા 3x છે, અહીંયા પણ કેવા છે? 3x છે. સહગુણકો બંને સરખા છે, x ના સહગુણકો બંને સરખા છે. તો આપણે સમીકરણ 2 જે છે આમાંથી બાદ કરવું પડે. તો અહીંયા લખશું સમીકરણ 1 માંથી સમીકરણ 2 શું કરશું? બાદ કરો. ચાલો આપણે બાદ કરી નાખીએ તો અહીંયા આવશે 3x પ્લસ 4y બરાબર -6. બીજું સમીકરણ છે 3x - y બરાબર 9. આ જે છે બાદ કરવાનું છે એટલે આપણે આ બાદબાકી નિશાની બાદ કરતા હોય ત્યાં નિશાની ફરે, આ માઇનસ થાય
આ પ્લસ થાય અને આ માઇનસ થાય. આ બે વિરુદ્ધ નિશાની ઉડી જાય. આ બે સરખી નિશાની +4 ને +7 આ બે સરખી નિશાની છે એટલે કેટલા આવશે 5y બરાબર 9 ને 6 15 પણ કેવા -15 એટલે 5y. તેથી કરીને y બરાબર -15/5 બરાબર -3. તેથી કરીને y બરાબર તમને -3 છે એ જવાબ છે મળશે. તો આ રીતે y બરાબર -3 મળે. હવે આપણે y બરાબર -3 છે એ આપણે આ સમીકરણની અંદર મૂકી દઈએ. તો ચાલો 3x - y બરાબર 9. 3x - y બરાબર 9. આ તમારું સમીકરણ નંબર 2 છે. આ તમારું સમીકરણ નંબર કેટલામું જે છે? આ બીજું છે. ચાલો તો આની અંદર આપણે કેટલા મૂકશું? y બરાબર માઇનસ આ સમીકરણ નંબર 2 માં y બરાબર કેટલા લેશું? -3 જે છે લો. ચાલો તો 3x ના 3x માઇનસ y બરાબર -3 બરાબર 9. તો 3x માઇનસ માઇનસ પ્લસ થાય બરાબર 9. તો 3x બરાબર 9 - 3 તો 3x બરાબર 6. x બરાબર 6/3. તેથી કરીને x બરાબર 3 દુને 6. તો આ રીતે x બરાબર 3 ને y બરાબર -3 અહીંયા જે છે મેં લખેલ છે. આ આપણે લોપની રીતે દાખલો ગણ્યો. હવે આપણે આદેશની રીતે કેવી રીતે ગણાય એ આપણે જોઈએ. હવે આ દાખલો જે છે આદેશની રીતે લઈએ. આપણે અગાઉ લોપની રીતે લીધો છે એ રીતે દાખલો એટલે સુધી તો કોમન જ આવશે. એટલે સૌથી પહેલા આપણે ચોકડી ગુણાકાર કરી અને એનું સાદુરૂપ આપી અને ફાઇનલ સાદુરૂપ આપણે અહીંયા આપણે લીધું છે. આ સમીકરણ 1 અને આ સમીકરણ 2 આ તમારે આપ્યું છે. હવે આપણે આદેશ લેવાનો છે. તો આ જે સમીકરણમાં આપણે આદેશ લેશું. જો 3x - y બરાબર 9. તો સહેલું તમારે આ પડશે. તો શું આવશે? 9 ને તમે આ બાજુ લ્યો અને y ને આપણે આ બાજુ ફેરવીએ તો શું છે? 3x - 9 બરાબર -y જે છે એ આ બાજુ આવશે પ્લસ થાય. જેને સમજાણું નથી એને તમને કહી દઉં 9 આ બાજુ આવશે માઇનસ આવશે, -y આ બાજુ આવશે તો પ્લસ થશે. તો y બરાબર 3x - 9 મળે. ચાલો તો આ જે સમીકરણ જે છે y બરાબર 3x - 9 છે તમે સમીકરણ 1 ની અંદર મૂકો. ચાલો તો આપણે સમીકરણ 1 જે છે એ લખીએ. સમીકરણ 1 આપણે આ છે 3x + 4y બરાબર 6. 3x + 4y બરાબર -6. આની અંદર આપણે y બરાબર 3x - 9 લેતા 3x - 9 લેતા. ચાલો તો આ 3x ના 3x + 4 y બરાબર 3x - 9 અહીંયા આવશે 3x - 9 બરાબર -6. ફરી વાર આ 3x ના 3x આ 4 ના 4 y બરાબર આપણે 3x - 9 લીધું. આનું સાદુરૂપ દેશું તો 3x + 4 તેરી 12x -9 × 4 36 બરાબર -6. ચાલો તો આ બેનો સરવાળો કરશું તો 15x આવશે. 6 ના 6 -6 ના 6 આ -30 છે. જમણી બાજુ આવશે તો પ્લસ આવશે તો +36. આનું સાદુરૂપ દો 36 માંથી 6 જાય તો કેટલા રહેશે? 30
અને અહીંયા તમારે 15x આવશે. x બરાબર 30/15 બરાબર 2. તો x બરાબર તમારે 2 મળે. તો હવે તમારે x બરાબર 2 મળશે. y બરાબર આપણે લઈએ તો આની અંદર જ આપણે સીધા મૂકી દઈએ. તો આ y આપણી પાસે આવ્યું છે. જો y બરાબર 3x - 9 માં x બરાબર કેટલા લ્યો? 2 લેતા. ચાલો, તો y બરાબર 3 ગુણ્યા 2 -9. 3 દુ 6 -9 બરાબર -3. તેથી કરીને y બરાબર -3. આ તમારે આવશે y. ચાલો, તો આ રીતે તમે જોઈ શકો છો y બરાબર કેટલા મળશે? -3 જે છે એ મળશે. તમે જોઈ શકો છો અહીંયા y બરાબર -3. તો આ રીતે લોપની રીત અને આદેશની રીત એ બંને રીતે આપણે આ દાખલો ગણ્યો. દાખલો સહેલો છે, સરળ છે. પ્રેક્ટિસ કરશો એટલે તમને ચોક્કસ રીતે આવડશે જ. ચાલો, આ ગણેલા મારા 4 દાખલાઓ તમારા મિત્રોને શેર કરો. મારી ચેનલ મેથ્સ વિથ જોશીદાને સબસ્ક્રાઈબ કરો. ચાલો, આવજો.